ભાઈ આજે શું બનાવું? જલેબી. ઓકે, તો ચાલો બનાવીએ જલેબી. અને આ જલેબી આજે હું પહેલી વાર જ બનાવું છું, તો પણ આ જલેબી પરફેક્ટ જ બનશે. ઓકે, તો ચાલો બનાવીએ જલેબી. તો સૌથી પહેલાં આપણે ચાસણી તૈયાર કરી લઈએ. તો ચાસણી બનાવવા માટે 2 કપ મેં ખાંડ લીધી છે. તેના ઉપર 1 કપ પાણી ઉમેરીશું અને 1 ચપટી જેટલો ફૂડ કલર એડ કરવાનો છે. તો મેં અહીંયા ઓરેન્જ કલર લીધો છે. તેની સાથે 1 ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કરીશું. ગેસને મીડિયમ ફ્લેમ પર જ રાખવાનો છે અને આ રીતે ઉકળવાનું સ્ટાર્ટ થઈ જાય ને ત્યાં સુધી ગરમ કરવાનું છે. તો અહીંયા આપણી એક તારની ચાસણી બનીને તૈયાર છે અને વધારે ઉકાળવાની નથી. બસ આ રીતે એક તાર થઈ જાય એટલે ગેસને ઓફ કરી દઈશું. તો અહીંયા આપણી ચાસણી બનીને રેડી છે. હવે જલેબી બનાવવા માટે બેટર તૈયાર કરીએ. તો એના માટે 1 કપ મેંદો લીધો છે, 1 ચમચી ઘી ઉમેરીશું, તેમાં 1 પેકેટ ઈનો ઉમેરીશું અને તેને આ રીતે મિક્સ કરી લેશું. તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ આ રીતે થીક બેટર તૈયાર કરીશું. તો આપણું બેટર અહીંયા રેડી થઈ ગયું છે. તો જલેબી બનાવવા માટે મેં અહીંયા દૂધની કોથળીનો ઉપયોગ કર્યો છે. દૂધની કોથળીને ઉપરથી આ રીતે કટિંગ કરી લેશું અને તેમાં આ બેટર ફિલ કરી લેશું અને આ જ કોથળીથી આપણે જલેબી બનાવીશું. તો જો તમારી પાસે જલેબી બનાવવાની પોલિથીન ન હોય તો તમે આ રીતે ઇઝીલી બનાવી શકો છો. કોથળીને રબર બેન્ડથી ફિટ કરી લેશું અને જલેબી બનાવવા માટે કોથળીની ટોચ ઉપર એકદમ નાનું એવું કટ લગાવીશું. તો અહીંયા બધું જ રેડી થઈ ગયું છે. હવે જલેબી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. જલેબી બનાવવા માટે સૌથી પહેલાં એક પેનમાં તેલ ગરમ કરવા મૂકીશું. તેલ એકદમ સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ જલેબી બનાવીશું. જલેબી બનાવતી વખતે ગેસની ફ્લેમને એકદમ સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર જ રાખીશું અને આ રીતે ગોળ ગોળ જલેબીઓ બનાવીને તૈયાર કરી લેવી. તો જો તમે પહેલીવાર જલેબી બનાવતા હોય ને તો તમારાથી પહેલી વારમાં તો પરફેક્ટ નહીં જ બને. એટલે થોડી એવી પ્રેક્ટિસ કરશો, 1-2 વારમાં પરફેક્ટ બનવા લાગશે. મારાથી પણ થોડી ઘણી આવી જ બની છે, પણ થોડી રાઉન્ડ શેપમાં તો આવી ગઈ છે. તો અહીંયા જલેબી બંને સાઈડથી મેં ફ્રાય કરી લીધી છે. હવે તેને બહાર કાઢી લઈએ અને આ બધી જલેબીઓને બહાર કાઢતાની તરત જ ચાસણીમાં ડુબોળી દેશું એટલે તેનો સ્વાદ અને ફ્લેવર તરત જ જલેબીમાં આવી જાય. આ રીતે મેં બધી જ જલેબીઓ બનાવીને તૈયાર કરી લીધી છે. તો આ જલેબી તો મેં પહેલી વાર જ બનાવી છે, તો પણ આટલી પરફેક્ટ અને એકદમ ટેસ્ટી બની છે. તો આ જલેબી બનાવવી એકદમ જ ઇઝી છે. તમે એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. તો તમને આ રેસીપી કેવી લાગી એ મને પ્લીઝ કોમેન્ટમાં જરૂરથી કહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ.